શ્રી પ્રમુખ સ્વામી મહારાજ, હે પ્રાણ પ્યારા ગુરુ વરહંસોઈ સ્વામી મહારાજ, આપની જન્મ જયંતિએ અમારી પ્રાર્થના સ્વીકારો એવી આપના શ્રી ચરણોમાં નમ્ર પ્રાર્થના કરીએ છીએ. આપે અમારા ઉપર અપાર દયા કરી અમને સ્વીકાર્યા, સંભાળ રાખી પોષણ કર્યું અને મન, કર્મ અને વચનથી આ અક્ષરધામના કાર્યમાં જોડી દઈને કૃતાર્થ કર્યા છે. અમારા અંતરમાં અક્ષરધામ રચી દીધું. સ્વામી, આ અક્ષરધામ રચી આપે માત્ર અમારું જ નહીં પણ સમગ્ર માનવ જાતનું કલ્યાણ ઈચ્છ્યું છે. આપ તો સમગ્ર વિશ્વનો છો. આપનું ઋણ કોઈ રીતે ચૂકવી શકીએ એમ નથી. હૃદયમાં રચાયેલા અક્ષરધામમાં આપનું તેજ ક્યારેય ઓછું ન થાય. અમારી પરાભક્તિ કે ગુરુભક્તિથી હૃદયમાં રચાયેલ અક્ષરધામની હંમેશા જાળવણી કરી શકીએ. હે સ્વામી, આપના વય થઈને પુરુષોત્તમની ભક્તિ કરી આ જીવન સાર્થક કરી શકીએ એ જ હૃદયપૂર્વક આપના ચરણોમાં પ્રાર્થના. I would like to say thank you once more for being our guru. We wanted to say thank you, Swami, on this special birthday for accepting us. Yes, Baba, thank you so much for nurturing us. My dearest Baba, thank you for guiding us in each step in our life. Baba, thank you so much for loving us and praying for us. Happy birthday, Papa, and thanks for overlooking our faults and accepting us. અમને નવી દિશા આપી અમારા જીવનનો સૌથી અગત્યનો ટાઈમ અમને સેવા આપીને ધન્ય કર્યો છે. Ha Baba, thank you for giving us everlasting memories. Papa, આપણે તો પરમ પૂજ્ય પ્રમુખ સાહેબ મહારાજનો રોબિન્સવિલ અક્ષરધામ સંકલ્પ પૂર્ણ કરી ગુરુ ભક્તિ અર્પણ કરી છે અને અમને પણ સેવા આપી સાચી ગુરુ ભક્તિની રીત શીખવી છે. Thanks for connecting us to Shiji Maharaj. બાપા, આપે નોર્થ અમેરિકામાં અક્ષરધામ બનાવી દુનિયામાં ગુરુ ભક્તિના ડંકા વગાડી રહ્યા છો, પણ અમારા અંતરમાં પણ સેવા, મહિમા, દાસભાવ અને સંપના ડંકા વગાડી રહ્યા છો. તેથી જ આ સેવા કરવાથી આપ બોલ્યા હતા કે અક્ષરધામની સેવાથી હૈયા સોનાના થઈ જશે. તે આજે અમે સૌ અનુભવી રહ્યા છે. Thank you, Bapa, for this and for everything. We love you.